ભુજના રોયલ ફાઉન્ડેશનના ચેરમેન અને સામાજિક કાર્યકરના જન્મદિવસની ઉજવણી કરાઈ। મારું નામ અનવર જુમા નોડે છે। ખાસ કરીને સમય સામેનો કામ કરે છે। સમય એક વહેતો દોર છે ને જિંદગી એક સાયકલ છે। ગઈકાલે બાલ અવસ્થામાં હતો ને સમય જતાં જતાં આજે હું પીઠની પ્રવેશ કરી ચૂક્યો છું। જ્યારે મારા 56 વર્ષ પૂરા થઈને 57 વર્ષમાં પ્રવેશ છે ત્યારે મારા પારિવારિક સંબંધ અને મારા ગુરુને સ્થાન આપ્યું છે। મેં 110% એવા શંકર સચદે પરિવાર તરફથી શંકરભાઈ સચદે મને કાલે ફોન કર્યો ને એ લોકોના અમારા પારિવારિક સંબંધ જે છે જે એકબીજાના પ્રસંગોપાતની ખબર હોય એટલે શંકરભાઈ મને કીધું કે ભાઈ અનુરભાઈ તમે કોઈ પણ જાતનું કાંઈ કરજો નહીં, તમને સરપ્રાઈઝ એક આપવાની છે। તો આજે સવારના ઉગતા જ સવારના લગભગ 10 સાડા 10 વાગે શંકરભાઈના પરિવાર તરફથી અને હિન્દી રાષ્ટ્રભાષા પ્રચાર સમિતિ દ્વારા અને એના સંસ્થાના પ્રમુખ શંકરભાઈ છે ત્યારે મને ફોન આવ્યો ને અમે બધે ગેટ ટુગેધર મળ્યા। આજે જ્યારે મારો 56 પૂરા કરીને 57 વર્ષમાં પ્રવેશ છે ત્યારે હર્ષની હેલી સાથે મને આશીર્વાદ આપ્યા અને આ લાઈનમાં નહીં પણ મારી જિંદગીની લાઈનમાં પણ મને ઉત્તરોત્તર પ્રગતિ થાય, મારી જે લાઈફ છે સારી રીતે પસાર થાય ને મને મારા ધંધામાં બરકત આપે એવી મને આશીર્વાદ અને મને દુઆ આપ્યા છે। મેં શંકર સચદે પરિવાર એવો છે કે મારા તો પારિવારિક સંબંધ છે ને બટ નેચરલ મને થાપી આપે જ, મને આશીર્વાદ આપે જ, પણ અન્ય સમાજના લોકો અન્ય સમાજના માણસો એ લોકોને કાંઈ પણ ખ્યાલ આવે કે જરૂરમંદ માણસ છે તો એને 110% આખો પરિવાર મદદરૂપ થાય છે। જ્યારે આજના પ્રસંગે જ્યારે મને મદદરૂપ થઈ ને મને વધારે આશીર્વાદ આપ્યા, મને દુઆઓ આપી ત્યારે મારી જે લાગણી છે હું પ્રગટ નથી કરી શકતો, કારણ કે અમારા પારિવારિક સંબંધ છે ને એટલા અમે એકબીજા સાથે ઇમોશનલ છીએ કે એ લોકોની ને અમારી લાગણી એવી છે કે એકબીજા વગર અમને મજા જ ના આવે। 2-4 દિવસે અમે સેજે મળતા હોઈએ, હું આશીર્વાદ લઉં, ગેટ ટુગેધર મને મારા પારિવારિક સંબંધ છે એટલે મારા પરિવારની પણ આબે પૂછા કરે ને છેલ્લા 30 વર્ષથી અમારા પારિવારિક સંબંધ છે એને આજ દિવસ સુધી ઇન્શાલ્લાહ નિભાવ્યા છે ને એના પછી પણ ઇન્શાલ્લાહ નિભાવશું। એના સન ઉર્મિશભાઈ હોય કે હિરેનભાઈ હોય કે એના આસિસ્ટન્ટ જયસુખભાઈ ઠક્કર હોય, જે પણ હોય જયુભાઈ, એ અમારા એવા એકબીજાના સંબંધ છે કે મારા હર પલ મારે પરિવારને પૂછા કરે છે। કોરોના કાળ હોય, ભૂકંપગ્રસ્ત હોય અને અત્યારે સમય છે એ પ્રમાણે મારી દરેક વખતે પૂછા કરે। હું આખા પરિવારનો આભારી છું ને ખાસ કરીને આજે મારા બર્થડેનો વિશ કર્યો છે એના બદલ હું એ આખા સચદે પરિવારને ધન્યવાદ આપું છું। આભાર, જય હિન્દ। રોયલ ફાઉન્ડેશનના પ્રમુખ અને ભુજના રાજકીય અને સામાજિક કાર્યકર ભાઈ શ્રી અનવર નોડે આજે પોતાના જીવનના 56 યશસ્વી વર્ષ પૂરા કરી 57મા વર્ષમાં પદાર્પણ કરે છે ત્યારે એમના મિત્ર વર્તુળ તરફથી એમને શાલ ને સન્માનપત્ર આપીને સન્માન કરવાનો કાર્યક્રમ આજે આપણે રાખવામાં આવ્યો હતો। અનવરભાઈ વર્ષોથી જુદી રાજકીય અને સામાજિક પ્રવૃત્તિઓ કરે છે અને ખાસ ધ્યાન આપવા જેવી જો કોઈ પ્રવૃત્તિ હોય તો 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરીની પૂર્વ સંધ્યાએ ભુજમાં દેશભક્તિનો માહોલ કેમ થાય અને ખાસ કરીને વિદ્યાર્થીઓ, બાળકો કે જ્યાં દેશના ભાવિ નાગરિકો છે એમનામાં રાષ્ટ્રગીત, રાષ્ટ્રધ્વજ અને રાષ્ટ્રભક્તિની ભાવના કેમ બળવત્તર થાય એ માટે જે કાર્યક્રમો આપવામાં આવે છે એ માટે હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું। સાદા નમસ્કાર, મારું નામ અનવર જુમા નોડે છે। રોયલ ફાઉન્ડેશનનો ચેરમેન છું, એક સામાજિક કાર્યકર છું અને ભારતીય જનતા પાર્ટીનો એક સૈનિક છું। ખાસ કરીને મારો એક શુભ વાક્ય ને સચોટ વાક્ય છે કે સમયનો કામ કરે છે, સમય એક વહેતો દોર છે ને જિંદગી એક સાયકલ છે ને સાયકલ એ પરવાની છે ને 4/3/67 મારો ભુજ મધ્યે જન્મ થયો અને એના પછીની સિસ્ટમ પ્રમાણે એના પછી તબરકા પ્રમાણે બાલ અવસ્થામાંથી જવાનમાંથી બુઢાપો અને બુઢાપોમાંથી અંતિમ ઘડીઓ ગણાઈ રહી છે ત્યારે હર્ષ સાથે આજે મારો જન્મદિવસની ઉજવણી કરવામાં આવી। એક નાનકડી સંસ્થા ચલાવું છું એટલે એના ભાગરૂપે એના ઉપક્રમે વખતો વખત હું નાના કાર્યક્રમો કરું। તમને મને આપણે ભુજવાસીઓને બધાને ખબર છે કે રોયલ ફાઉન્ડેશન ટ્રસ્ટ એક સામાજિક સંસ્થા છે ને એમાં સ્કૂલોમાં, હોસ્પિટલોમાં વગેરે જઈને ત્યાં એની કેપેસિટી પણ એની હેસિયત પ્રમાણે હું સેવા કરું છું ને સેવાના માધ્યમથી મારો જે પણ ચાલે છે એ ચલાવું છું।
ને એક ભારતીય જનતા પાર્ટીનો વફાદાર સૈનિક છું ને સાથે સાથે એક ધંધાદારી બિઝનેસ છે મારો સ્ટેશનરીનો, ને વખતો વખત એમાંથી બચત કરીને હું સેવાના માધ્યમથી સેવામાં વાપરું છું. ખાસ કરીને હર્ષ સાથે તમને કે જ્યારે 4-3 67 ભુજમાં જન્મ થયો ને પ્રગતિના પંથ કાપીને આજે એટલા સુધી હું પહોંચ્યો છું. હું કોઈ તવક્કલ કે તાકાતવાળો માણસ નથી, પણ એક સારી રીતે મારો ગુજરાન હલાવું છું. રાજકારણમાં પણ તમને મને ને આપણે સૌને ખબર છે કે રાજકારણમાં રાષ્ટ્રવાદની વાત આવે તો મારો કોઈ જોટો જડે એમ નથી. કેમ કે ભારતનો ઇતિહાસ અખંડ ભારતની જે તમારી મારીને આપણી સૌની નેમ છે એ મેં 2002થી અખંડ ભારત રહીને ભારત નવસર્જન થાય એની મારી મુહિમ છે એવી છે. તમને મને ને આપણે સૌને ખબર છે કે 15મી ઓગસ્ટની પૂર્વ સંધ્યાએ 26મી જાન્યુઆરીની પૂર્વ સંધ્યાએ બધે દરેક સ્કૂલમાં નાના કાર્યક્રમો કરું છું ને મારી એક ઓળખ જ ઝંડાવાળા કાકા તરીકે છે. જ્યારે રહી વાત પાછી આજની, તો આજની વાત કરીશ તો શંકર સચદે પરિવાર મારા પારિવારિક સંબંધ છે ને એના હું જેટલા વખાણ કરું ને વખાણ તો માત્ર ને માત્ર અલ્લાહ ના કરાય, પણ છતાં કોઈ એમાં માણસ નિમિત્ત હોય છે એના વખાણ મને કરવા ખપે. શંકર સચદે પરિવાર એવો છે કે કાયમી મને મોટિવેટ કરે છે, મને પ્રોત્સાહન આપે છે, મને હિટ આપે છે ને મને જેટલી જરૂર હોય એટલે અમુક વખતે મને મદદરૂપ થયા છે મારી સંસ્થાને, ને અમે એકજૂટ મળીને એક સારી રીતે કામ કરી રહ્યા છીએ. આજે જ્યારે જન્મદિવસ હતો મારો ત્યારે મને ગઈકાલે જ ફોન આવી ગયો, અનુભાઈ તમને કાંઈ કરવાનો નથી, તમને સરપ્રાઇઝ ગિફ્ટ મળવાની છે. તમે કીધું શું હશે? એ લોકોના અમારા પારિવારિક સંબંધ છે, બટ નેચરલ અમારા જન્મદિવસની, એના જન્મદિવસની, મારા જન્મદિવસ, એના પરિવારના જન્મદિવસ મને ખબર હોય એટલે મને કહે કે તમને સરપ્રાઇઝ આપવાની છે. મેં કીધું મોસ્ટ વેલકમ સાહેબ. એ મને કહે હું 11 વાગે આવું છું. મેં કીધું ઓકે. 11 વાગે આવ્યા, સારામાં સારો કેક બનાવી આવ્યા, સારામાં સારી સોલ આપી, મને સારામાં સારો બુકે આપ્યો, મારો માન સન્માન કર્યો. પછી રહી વાત એના પછીના સમયની, તો એમાં પણ એક મારી આજુબાજુ શું કે ભુજમાં જેટલી પ્રાથમિક શાળાઓ છે એમાં મારા નજીકના સંબંધ છે ને આજ પણ મને એમ થયો કે જ્યારે મારો 57મો જન્મદિવસ છે તો કાંઈ નહીં હું કાંઈક તો આપું જ. એટલે મેં એક નેમ વર્ક કરી કે અત્યારે ટૂંક સમયમાં પરીક્ષા આવી રહી છે તો મેં 57 ક્લિપબોર્ડ આપ્યા, નાના સાદા 57 બોલપેનો આપી, 57 આકોડી આપી ને 57 સ્લેટો આપી. એ ત્રણનો બધેનો કોમ્બિનેશન કરી ને અમારી સંસ્થાના જે સંસ્થા ચલાવું છું એના ખર્ચમાંથી અમે ડિવાઈડ કર્યો ને મારી રીતે આ બધે બાળકોને આપ્યો ને બાળકો પણ કેલ્ક્યુલેટ કરી ને સ્વીકાર્યો. ને આજના તકે શંકરભાઈ સચદે પરિવાર તરફથી અલી મામદભાઈ નાના, મામદભાઈ, મુસ્તાક નોડે, અજીમ નોડે, વાણીવાર વેપારી એસોસિએશનના પ્રમુખ કમલ કારિયા, તેજસ ક્ષત્રિય ને આજુબાજુના વેપારીઓ બધે સાથે મળી ને મારો હર્ષ ઉલ્લાસ સાથે આજે મારો જન્મદિવસ ઉજવ્યો. ને ખાસ કરીને પ્રિન્ટ મીડિયા, ઇલેક્ટ્રોનિક મીડિયાની વાત કરીશ તો એનો પણ મારા સાથે સંપર્કનો જોટો જરે એમ નથી. કેમ કે મારા જેટલા જે મારા સોશિયલ મીડિયા ઉપર મારા એટલા ફોલોઅર્સ છે, કહીને કહેશું તો એમ કહેશે કે આમ કરે છે. મારા 4000થી 4500 વોટ્સએપ ઉપર ફોલોઅર્સ છે. આઈ ડોન્ટ નો ઇંગ્લિશ, બટ જે સોશિયલ મીડિયા આવે છે, ફેસબુક આવે છે, ફલાણો આવે, ઠીકરો, એ હું નથી વાપરતો, પણ વોટ્સએપ વાપરું છું. વોટ્સએપમાં પણ મને ઓછામાં 1000-1100 મેસેજ આવ્યા છે, ફોન આવ્યા ને એ બધે જે પણ મને ફોલો કરે છે એનો બધેનો હું આભાર માનું છું. ખાસ કરીને જે સમાજમાંથી આવું છું એ લોકોના પ્રમુખના ફોન આવી ગયા, મને અમારા આગેવાનોના ફોન આવી ગયા, એનો પણ શુક્રગુજાર છું. અને મારા ભારતીય જનતા પાર્ટીના જે પણ આગેવાનો છે એ પણ મને મોટિવેટ કરીને મને એ પણ શુભેચ્છા ફોનથી આપી, એ લોકોનો હું આભાર માનું છું. ને વધારે આભાર તમારો માનું છું કે જે પણ આપ અમારા વિડીયો લીધા અને જે મારો ઇન્ટરવ્યૂ લીધો એના બદલ ધન્યવાદ. ફરી પાછો નવો ભારત સર્જન થાય ને જે પણ આપણી નેમ છે એ આપણે અવરિત ચાલુ રાખશું ને જે મારો સંકલ્પ છે એ પણ હું અવરિત ચાલુ રાખીશ. જય હિન્દ, જય ભારત. કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી શોરૂમ. અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ, અનમ રિંગ રોડ, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 8980413537. માંડવી બ્રાન્ચ, નંદનવન સોસાયટી, માંડવી, ભુજ હાઈવે, માર્કેટ યાર્ડની બાજુમાં, માંડવી, કચ્છ. મોબાઈલ નંબર 6353695514. નોંધ: રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે.